સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 21 પરમ કૃપાળુદેવે સાવ નાની ઉંમરે આ વચનામૃતો લખ્યા છે. અહો સત્પુરુષના વચનામૃત સ્વરૂપ પ્રતીતિ એટલે ચોથું ગુણસ્થાનક, અપ્રમદ સંયમ એટલે સાતમું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ દશાના કારણભૂત એટલે 13મું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવે શાશ્વત સુખમાં જીવ વિરાજમાન થાય. આ સત્પુરુષના વચનો અમૃત છે. પરમ કૃપાળુદેવે સ્વયં આ વચનોને વચનામૃત નામ આપ્યું છે. અમૃતની સચોડી નારિયેળી. આ નારિયેળીનો કોઈ પણ ભાગ મૂળ, થડ, ડાળ, પાંદડા કે ફળ અમર કરી દે. વચનામૃત 166માં કૃપાળુદેવે બોધ્યું છે કે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. તે વાત કેમ હશે? સત્પુરુષનું એક જ વાક્ય જો આત્મસાત થાય તો જીવ યાવત મોક્ષને પામે. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે એવા આ વચનો છે. હવે જ્યાં ત્યાં જોવું, પરભણી ભૂલી બોલ બોલું પરાયા એવું થાય તો નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી જીવ શાશ્વત સુખને પામે. શ્રદ્ધા પરમ દુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કરુણા થયું તર્યા અલ્પ સમયથી દોમાનો કુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસનાવે આ કરી ત્વરિત વયા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાંતરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાંતરુ આખેરત વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન તરી સાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ મે ગરુડા ન્યામપુર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગ મલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન ભાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરુ રાજ રાજેશ્વર સ્મરણ તમારા શાકરુ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 21મો વચનામૃત. રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. સોમલ એટલે ઝેર હોય. ઝેર ખાય તો મરી જાય. તો છોકરું ઝેર ખાતું હોય તો ખાવા દેવું. રડીશ ના માં ખાવ કહી લે. તું રડે ને ત્યારે ખમોમાં જોવાતું નહીં તો ખાય તો શિવલે થાય, મરી જાય. એ તો સમજતું નથી, પણ તમે સમજો છો માટે તમારી ફરજ છે એને ઉન્માર્ગ તો અટકાવવું. ઝેર પીવું છે પીવા દેશું. તું રડે છે ને મને નહીં ગમતું, પીવો પી લે પણ રડીશ નહીં તો મરી જશે.
જેને માથે ફરજ છે એને પોતાની આગળ નાના દાસ અથવા આશ્રિત છે એને ઉન્માર્ગ જતનો અટકાવવો. નોન છોકરો હમતું ને માટે એને અગ્રિમ દેવતા બેહવા દેવાય, એને તો ન અને કુવા કૂદી પડવું હોય તો પડવા દેવાય. એ તો સમજતું ને પડતું સમજે છે તો તારે એને પડતો અટકાવવો જોઈએ. રડાવીને પણ ભલે રડતું પણ વેવલો બાપ હોય તો શું કરે? રડીશ નહીં બેટા, મારે તું રડે માર નહીં જોવાતું, ખાવ હોય ખાઈ લેજે. ભલું કર્યું. આજે આ જગતમાં આવું બધું ચાલ્યું છે. છોકરાને જેમ કોઈ કરવા દો અને સમજતો નથી, અને જેમ તેમ ના કૂવો પડે પછી શું રહ્યું? ઝેર ખાય પછી શું રહ્યું? અનુભવ એ ના થાય એવો, જેનો પારખા ન થાય. ઉન્માર્ગ જતો હોય તો રોકવો પડે, બીડી પીવા દે ને, અનુભવ કરવા દે, પછી બીડી ચોટી. છોકરો વડે માર્ગ જતો હોય તો ભાઈબંધી ખોતો, ભાઈબંધી પછી ખોટી થઈ જાય. રડાવીને પણ બચ્ચાના હાથમાંથી સોમલ લઈ લેવો. નિર્મળ અંતઃકરણથી આત્મવિચાર કરવો યોગ્ય છે. શાનો વિચાર? આત્માનો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે પર એના વિચાર. કદી આત્મવિચાર કર્યો જ નથી. બીજા વિચારો કંઈક જે ખપના નથી. પાછું તે વિચાર કહો નિર્મળ અંત. એના વિચાર વિવેકપૂર્વક નિર્મળ અંત શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત અનુભવ. એક જ વિચાર, આટલા વિચારમાં કુતત્વ જ્ઞાન આવી જાય. એના જવાબમાં પણ કેવું મન જોઈએ? મલિન નહીં, મન ચોખ્ખું જોઈએ. દિમાગ ઠેકાણે રાખીને વિચાર કરો. નિર્મળ અંતઃકરણથી મનનું કામ વિચારવાનું છે. 33મું, હું માને છે ત્યાં તું નથી, ને તું માને છે ત્યાં તું નથી. હું કે તું તો નોય, તું માને છે ત્યાં તું નથી. બેનો અર્થ સરખો જ છે. હું પર વસ્તુને પોતાની માની છે. જ્યાં હું માને છે ત્યાં તું નથી, શરીર તે હું પર તું નોય. જ્યાં તું માને છે ત્યાં હું નથી, ત્યાં તું નથી. તું માને છે ત્યાં હોય નથી, તું એ નથી. દેખો તું શરીર ન હોય એમ. જ્યાં તું માને છે ત્યાં તું નથી, જ્યાં હું માને છે ત્યાં તું નથી, ને જ્યાં તું માને છે ત્યાં તું નથી. કઈ શબ્દો પકડી? ટૂંકામાં શરીર તે આપણું સ્વરૂપ ન હોય. ભૂલથી ભ્રમણાથી માની બેઠા જ છીએ. કોઈ દાડો શરીર આત્મા થયો નથી, અને આત્મા કદી શરીર થાય નહીં. જળ ચેતનનો ભિન્ન છે. કેવળ પ્રગટ સ્વભાવ એક પણ પામે નહીં.
દેહના આત્મા જુદા છે. બધા તત્વજ્ઞાનનો સાર આ છે. દેહના આત્મા જુદા છે એવું નથી, આત્મા છે. લાખો શાસ્ત્રોનો સાર આટલો જ છે. 14 પુરોનો અને 12 અંગનો, 45 આગમનો એક જ સાર. 6 દર્શનો પણ સાર એક જ. કૃપા દેખો તમે શરીર નથી, આત્મા છો. સર્વ દર્શન પણ તે આ સત દર્શન. ચોત્રીસમું, હે જીવ, હવે ભોગથી શાંત થા. શાંત વિચાર તો ખરો, એમાં કયું સુખ છે? કૃપાની વાત લોકોથી જુદી જ પડે છે. સંસારને કાપવા જ બેઠા છે લોકો, સંસાર આપવા બેઠા છે. વાત ક્યાં? એને સાચું સુખ આત્મામાં જોયું, જગતના જીવો ભૌતિકમાં જોયું. એ મોટા મોટા મહાત્માઓ પણ ભૌતિક જ વાત કરે છે. કુવા ખોદાવો, સરોવર કરાવો, ખેતી કરો, વેપાર કરો, પરદેથી પૈસા લાવો, યંત્રો બહુ કરો, સારા કપડાં પહેરો, શરીર સાચવો, મોજ કરો. પણ જ્ઞાની તો જો કે બધું પર છે, તમારું ક્યાં? એમાં શું ક્યાં છે? ખોટું માની બેઠા છે. જ્ઞાની આત્મા સિવાય બીજા પદાર્થો સુખ છે તેમ માને છે. આપણે પરમ ફોફો મારીએ છીએ. આ કારણ કૃપાઉદેશ હોય કોઈ કહી શક્યો ને, બધે ભાષણો ભરે તોય બધી વાત બહારની જ કરે છે. ફંડ ફાળ પૈસા આપો. આ દ્રૌપદીનો સ્વયંવર થવા માટે સ્વયંવર પૈસા આપો, સાડીઓ આપો. જ્ઞાનીને આત્મા સિવાય કોઈ મહત્વ દેખાતું નથી. ક્યાં જગતની દ્રષ્ટિ, ક્યાં જ્ઞાની દ્રષ્ટિ. આપણને અનાદિથી પેલું અવળું ગમે છે ને, એટલે વ્યસનો કરવાનો કે ગમે કે બીડી પીવાની વાત કે બહુ સારી મજા થાય, અને ભોગવાની વાત કે સારી મજા થઈ. જ્ઞાની કે તો ઝેર પી રહ્યો છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુદને રહે. એ જી હોય ભોગથી શાંત, શાંત મોજ કરી, વ્યસનો સેવ્યા, કુટેવો સેવી, વિષયો સેવ્યા, શું તને ફાયદો મળ્યો? અનાદિકાળથી તું ભગવાન છતાં તને સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ. કેમ? કે પરમાવ તું પડ્યો. વિચાર તો ખરો, એમાં શું સુખ છે? કોને વિચારવાનો? પુરુષોને. ખરી નહીં કહ્યું. વિચાર તો ખરી કે એમાં કયું સુખ છે? તો જીવ છે ને, તો જીવ તો નારી જાતિ છે ને, તો જીવ તો ખરો કહેવાય ને. પણ હિન્દીમાં આત્મા નારી જાતિ છે. પહેલાના ભલે, પણ આજે તો હિન્દીમાં આત્મા નારી જાતિમાં લખાય છે. એ વાત જવા દે, તો આપણને જ કે છે એમ સમજવાનું. એમ વિચાર તો ખરો, એમાં કયું સુખ છે? સુખ નથી. ભ્રાંતિથી સુખ દેખાય છે, દુઃખને સુખ માની બેઠો છે. દારૂ પીવે, દુઃખી થાય. શરીરમાં શક્તિ ન હોય, કૂતરો કરડે, છોકરો ઢેકલા મારે, ભય પડી જાય, ધૂળમાં રોટે, છતાં એમ કેમ ગાયક પાડે. સુખ નથી, છતાં દુઃખ સુખ માની બેઠો છે. ગંધવાડામાં
બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. કંટાળ તો ચુકારે છે, ગમતું નથી ચુકાર્યો છે, પણ ગમતું નથી છતાંય પાછી થોડી થોડી લાલચ છે. કોણીઓ દીઠો ગમે નહીં, કોણિયા વગર ચાલે નહીં. નથી ગમતું પાછું ત્યાંનું ત્યાં રહે. મુંબઈ ગયા કે છે સર મુંબઈ બહુ દુઃખ, વાસી શાક, વાસી દૂધ, ચાદરનો ઠેલા પોણિયા એ વાસી. રસ્તે જઈ આવતા બીક લાગે, ગાડી આવશે કાપ વાટી નાખશે, આગળથી આવે પાછળથી આવે, જતો તો પડી તો સ્ટાર્ટ થઈ જાય, રતો પડી કે જીવ બંધ થઈ જાય. તો કે છે નહીં સારું નહીં, પણ કોઈ મુંબઈ છોડતો નહીં. મુંબઈ વસ્તી વધ્યા કરે, બહારના નવા નવા થાય. મુંબઈની છોકરીને ગામડાના ગ્રસ્તંત્ર પડે ના ગમે, કે ભલે મને ઓછો પગારમાં પણ મને એવું હોજો અને બહાર ઉમેરજો, પણ મારે ભેંસના પોદરા ઉથમવા નથી. કોણીઓ દીઠો ગમે ને કોણિયા વગર ચાલે ને એ દશા છે. દુઃખી થાય તો પણ સંસાર મૂકતો નથી. પરમત્યાગ બહુ સરસ લખ્યું છે કે ખાટલા મોકળ હોય અને માથામાં જુઓ પડી હોય, ઘરમાં ઉંદર દર કર્યા હોય, શરીરમાં રોગ હોય અને સગો બધા પધવતો હોય, દેવું બહુ થયું હોય અને બૈરું સાથે ગાળો પડતું તાર રાજ્યો ગૌ, તોય છૂટું ગમતું નથી. અભય કુમારની સાથે એક બીજો કોઈ કુંભારનો કોકરો છોકરો સાધુ થઈ ગયો, પછી એને પાછું ઘર સાંભળ્યું, તો પાછો જઈશ કે તે એને ઘેર બૈરું રોજ કકરાટ કરે, મારે ટીપે અને રોજ ગાળો પડે અને ઘરમાં દરો પડેલો અને ખાટલા મોકણ, તોય છૂટે નહીં. કે ચાલ્યા કે એને ઘેર લઈ ગયા વરવા, પેલો બીજો કોક છે નામ આવશે રાધાનો કોર કે પ્રધાનો. તે પછી એને જો કે ઘર તો મૂકી નીકળ્યો, પણ બે ચાર બહેરીઓ સુંદર હોતી એને ઓરવા આવી, ઓરાવા બોલ કે તાર કઈ જોઈએ જ કે. પેલો તો શરમાઈ ગયો, આવી રૂપાળી ભણેલી ગણેલી એને મૂકીને સાધુ થયો છે, અને મારે પેલી રોજ ગાળો મળતા રાજ્યો કહું ત્યાં ટાટણી કાઢું, ત્યાં ટોંટિયા લગાડું, એ મને છૂટતી નથી. પછી હોંભરે છે, પાછો સ્થિર થઈ ગયો. પગના પદ બહુ સરસ બ્રહ્મચારી વાતો કરી. અને પ્રધાન પેલી પાર્કિંગ બેસીને જાય ને જોડે કૂતરું દીઠું, છોકરું અપતું હતું તે કૂતરું જઈને પાછો લપડો ખા માંડ્યો. અનાધિકારથી અવરે ઢાળે છે ને સાચા તરફ નજર નથી. કોઈ કહેતો માત નાખા ખોટું કોઠે પડી ગયું છે, ખોટું કોઠે પડી ગયું છે. કયો પાઠ છે? એ કૂતરાનું છે, શિશુમળા. તમે કહ્યું હા, કૂતરો ચાટવા માંડ્યો વેસ્ટા. આ એક કૂતરો 362 પાન. ગૃહઘર વિશે કોઈ કૂદતો રહે બહુ સુખમાં, જમણ મધુરા નિત્ય
તાજો મળે બહુલો ભલો પણ ન ગઈ તે જો ભૂણી ટેવો રહી છુપી દિલમાં નૃપસહ કદા મ્યાનામાં તે જતો દરબાર. પ્રધાન ને તો કૂતરો પાડેલો, એને ખોટી ટેવ મળ ખાવાની. તે રાજા પેલા પ્રધાન જોડે બેહાડેલો, છોકરો હતું તું ને શિશુ મળ તણા ગંદા સ્થાને ગયો, કૂદી કૂતરો લપ લપ કરી ચાલ્યો. અરે નહીં શું રે, મલીને મન ના ભાવો જાણી કથા કઈ તે સુણી, અતિ શર્મથી નીચા મુખે કમાવી મુની ગયા. એવું પણ જ છે મને. તજી સુખ વૈભવો અધિક હિતકારી તે ધારી ભિખારી બને જુઓ, અચરજ અતિ ભ્રષ્ટાચારી બની મુનિ માનતો, વિષય સુખને માયા પાસે રુચિ કરી ચાટતો. તજી પરિણીતા દીક્ષા લીધી દ્વિજે શરમાઈ નહીં. બ્રાહ્મણ તો તે શર્મનો મારો દીક્ષા લીધી, ઈચ્છા નહીં એના ભાઈબંધ જોડે જોડે. મુનિ તે જ વડાબંધુ સાથે રહી વિતરે ગયો. મોટો ભાઈ સાધુ થયેલો અને આ છતે એને વરાવા ગયો. વિષય વસતે કોઈ કાળે ગયો બીજા ગામમાં, ખબર પૂછતા પત્ની સાધી સ્થિતિ કરણે હતા. જમ્મુ ગુમાનનો કંઈક કોઈક આગલો છે, પરણેલો અને મોટો ભાઈ દીક્ષિત થયેલો. એ વરવા આવેલો, એ વરવા આવ્યો તારે વિનયથી જોડે જોડે હીડ્યો. તેદા તો પડેલો છે, તો મેળે છૂટી નથી. પણ બેનો ભાઈ કહ્યું ને પાછો જા. જોડે જોડે ગયો, પેલું પાત્ર ઉચકી મુનિ જતો. એ ઠેઠ ગયા તારે બીજા મોને મશ્કરી કરી, કાં તો તમે નવો ચેલો લાયક, એટલે કે લાયો છે. એટલે શર્મનો મારો એને સાધુ થયો, ઘેર બૈરું પરણેલું તૈયાર, પણ મન ત્યાં ઘેર. વળી પાછો કેટલો વર્ષે પાછો ઘેર આવ્યો. ત્યારે બૈરીએ ધન ટોકર મારી, આવે શું આવ્યું નાતો હું કઈ ગયો તારે આયા. હવે શરમ નથી આવતી, ગણિત કઈ પણ પાછા સાધુ પણ બગાડ્યું. વળી પાછું એને સ્થિર કર્યો, સ્થિતિ કરું. નરપતિ પતિ દીક્ષા લેતા તદી સુખ વૈભવ અધિક અધિકારી તે ધારી ભિખારી બને જુઓ, અચરજ અતિ ભ્રષ્ટાચારી બની મુનિ માગતો, વિષય સુખને માયા વચ્ચે રુચિ કરી ચાટતો. તજી પરિણીતા દીક્ષા લીધી દ્વિજે શરમાઈ નહીં. મુનિ નિજ વડાબંધુ સાથે રહી વિચરે બધે, વિષય વચ્ચે કોઈ કાળે ગયો નિજ ગામમાં. પ્રબળ ખબર પૂછતા પત્ની સાધ્વી સ્થિતિ કરણે બધા એને સિદ્ધ કર્યો. એને કઈક આવશું કૂતરા જેવો કે પાછું. નૃપઘર વિશે કોઈ કૂદતો રહે બહુ સુખમાં, જમણા મધુરા નિત્ય તાજા મળે બહુ લ ભલા, પણ ન ગઈ જે ભૂંડી ટેવો રહી છુપી દિલમાં. નૃપસ કદા મ્યાનામાં તે જતો દરબારમાં. શિશુમળ ચણા ગંદા સ્થાને ગયો, કૂદી કૂતરો લપલપ કરી ચાટે વિષ્ટા. અરે નહીં સુધર્યો,
મલિન મનના ભાવો જાણી, કથા કઈ તે સુણી, અતિ શરમથી નીચા મુખે કમાવી ગયા મુનિ. પછી પાછો સુધરી ગયું મેં ખોટું. ગુરુ સમીપતે માયા ત્યાગી ફરી વ્રત આદરે, અતિશય તપે પ્રીતિ ધરી તે ભૂલ ના કરે. પછી તો ધ્યાન રાખવાનું. સુરગતિ વરી થોડા કાળે બની નર મુખ્યએ મુનિવર થયા જમ્મુ સ્વામી. જમ્મુ સ્વામી નો ગયા શિવ પર. હે જીવ, હવે ભોગથી શાંત થા. શાંત વિચાર તો ખરો, એમાં કયું સુખ છે? 35. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. કંટાળો પથ્થર એટલે શું થાય? ચિત્તોઠીને ગમે નહીં અને રહેવું પડે તો કંટ્રોલ કોઈ બરોબર. તને ફાવતું નથી, દુઃખ પડે છે, અહીં ગમતું નથી, લડે છે બધો, તો શું કઈ ભર્યો છે? બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. સત જ્ઞાન અને સતશીલને સાથે દોરજે. સત્શીલ સદાચાર, સારા ગુણો, વ્યસનો નહીં, કુટેવો નહીં, વિષયો નહીં, અને સાથે જ્ઞાન, સદાચાર, સમજણ પ્રોક્ષેવજી. સત જ્ઞાન અને સત્યને સાથે દોરજે. વચનામૃત 37મો બોલ. એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. મૈત્રી કરવાની જ નથી, અને કરતો સળ જગત પતિ. મૈત્રી ભાવના કઈ છે? સકળ જગત મારું મિત્ર છે. આત્મત સર્વભૂતેષુ. એક પર મૈત્રી કરી એટલે બીજા તરફ અરોચક ભાવ થાય. એકથી મૈત્રી કરીશ નહીં, કરતો આખા જગતથી કરજે. અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ, ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબક. એને આખું જગત કુટુંબ જેવું. ગાંધીજી કૃપાદેવ વિશે એમ જ લખે છે કે શ્રીમદને આખું જગત પોતાના કુટુંબ જેવું હતું. એટલે બધા પ્રત્યે મૈત્રી ભાવ હતો. અયમ નિજ પરોવેતી, આ મારું ને પારકું. ગણના લઘુ ચેતસામ એટલે હલકા જીવો, લઘુ જીવો મારું તારું કરે છે. ઉદાર ચરિતા નામ તું, પણ ઉદાર ચરિત્રો ને એવા પુરુષોને તો વસુધૈવ, આખું વસુધા કુટુંબ જેવું, પોતાના મિત્ર જેવું. મૈત્રી ભાવ જગતમાં મેરા સબ જીવો છે ને, બધા જીવો પ્રત્યે મૈત્રી. એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. 38મો બોલ. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના કીડા વિલાસ નિરીક્ષણ કરતા થતા જેના અંતઃકરણમાં કામથી વિશેષ વૈરાગ છૂટે છે, તેને ધન્ય છે. તેને ત્રિકાળ નમસ્કાર.
મહા સૌંદર્યથી ભરેલી શરીર, કપડા, હાવભાવ બધું સૌંદર્ય છે. કામીને વિકળ બનાવે, પછી પાછી દેવાંગના, સૌંદર્યથી ભરેલી પાછી દેવાંગના, પાછા તેના ક્રીડા વિલાસ બધા ચેનચાળા હોય. નિરીક્ષણ કરતા થતા આંખો મીચે ને નિરીક્ષણ કરતા થતા અંતઃકરણમાં કામથી વિશેષ જે વૈરાગ છૂટે, આકર્ષણ થાય, અપાકર્ષણ થાય, તેને ધન્ય છે, તેને ત્રિકાર નમસ્કાર છે. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાચની પૂતળી તે ભગવાન સમાન. આને નમસ્કાર થાય. જે ચડી જાય છે ને નમસ્કાર સીતે થાય, એ આપણો આદર્શ ન હોય. ભોગના વખતમાં યોગ સોંપરે તે હળું કર્મીનું લક્ષણ છે. હળું કર્મ એટલે જેને ઓછો કર્મ છે, ઓછો પાપ છે, વહેલો મોક્ષે જાય એવો છે. ભારે કર્મ હોય એને ભોગના વખતમાં યોગ ના સોંપરે. ઓછો કર્મ હોય, છૂટવાનો હોય, તેને ભોગના વખતમાં યોગ સોંપરે. ભોગથી એને યોગ યાદ આવે એટલે ત્યાગ મૂકવાનું. ભોગના વખતમાં યોગ સોંપરે એટલે હરું કર્મીનું લક્ષણ છે. જુવાન હોય, સારી સંપત્તિ હોય, શરીર પણ બધે ભોગો ભોગવી શકે એવું શરીર હોય, એવી ઉંમર હોય, છતાં તેને વૈરાગ આવે એ ઊંચું લક્ષણ છે. પછી મહિલો ભરી ગયો હોય પછી શું? જુવાનીમાં અને તે વખતે જો યોગ આવે તો કામની યુવાવસ્થાનો સરસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. પછી 90 ડોહલું થયું કે માર નહીં પણ હું આવ્યું. બધા ભોગના બધા અનુકૂળ સંજોગો હોય છતાં તેને ભોગ નહીં પણ યોગ સંભળે. ભોગના બધા અનુકૂળ સંજોગો હતા. સિદ્ધાર્થને એના બાપે બધી ભોગની જ બધી સામગ્રી ગોઠવી હતી. એને વૈરાગ ના આવે એટલા માટે, પણ છતાં તેને યોગ સાંભળ્યો. શા માટે રહેવું? મારે મોત છે, દરેકને મોત છે. આવી જ દશા હોય, મોતનું કે ઔષધ ખરું કે નહીં? એટલે મોતનું ઔષધ લેવા નીકળ્યો. ભોગના વખતમાં યોગ સોંપરે હળું કર્મીનું લક્ષણ છે. ભગવાન મહાવીર રાજકુંવર હતા. બધી ભોગની બધી સામગ્રી જેને હતી, પણ વૈરાગ્યમય જીવન હતું. ભોગના વખતમાં યોગ સોંપરે તે હળું જ લક્ષણ છે. આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. આખી સૃષ્ટિ સતશીલને સેવે, નિયમિત આયુષ્ય, નિરોગી શરીર
અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર અને જીવન પર્યંત બાલ્યાવસ્થા આત્મતત્વનું ચિંતવન. આટલું હોય તો મુખની ઈચ્છા નથી. છેલ્લું કોઈ એ મુખ્ય છે, આત્મતત્વ ચિંતન. આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. અહીંયા શું છે? આખી સૃષ્ટિ સતશીલ ને છે, બધે સદાચાર. સુખી દુષ્કર તો દુષ્કર હો જ આવે. પાપ કરવું કોઈને થાય નહીં. દુષ્કર પાપ કોઈ કરે જ નહીં. બધું સતશીલ ને છે. આખી સૃષ્ટિ સતશીલ બધા સદાચારી હોય. નિયમિત આયુષ નિયમિત હોય. અત્યારે ક્યાં નિયમિત છે? પહેલોય નહોતું. કોઈ કમતે મરતા હતા, વેલા મોડા મરતા હતા, બાલ્યોત્સવ મરતા હતા, ગઢપો મરતા હતા, જુવાની મરતા હતા, જન્મતા પહેલો મરતા હતા, જન્મીને મરતા હતા. આ અનાધિકારથી આવું જ છે. આયુષ્ય નિશ્ચિત નથી. નિશ્ચિત હોય તો નિરાત, એટલો ખર્ચો શાંતિ. પણ ક્યારે આવશે કહેવાય નહીં. આવવાનું તો ખરું જ મોત, પણ નક્કી નથી કઈ તારીખ આવશે. નિયમિત આયુષ્ય, પાછું નિરોગી શરીર. શરીરને રોગ નહીં અને નિયમિત આયુષ્ય એટલે નક્કી કે આટલા સુધી તો આપણે જીવવાનું છે, કોઈ ચિંતા નથી. અને આખું જગત સત્શીલ સેવે છે એટલે કોઈના તરફથી આપણને ઉપાધિ કે અડપલું નથી. શરીર પાછું કેવું નિરોગી. અચળ પ્રેમી પ્રેમદા, સ્ત્રી કેવી? અચળ પ્રેમી, જેનો પ્રેમ અચળ, વધે ઘટે નહીં પણ અચળ. આજ્ઞાંકિત અનુસર, નોકરો બધા કયાગ્રા હોય. કુળદીપક પુત્રો અને છોકરા બધા કુળને દીપાવે એવા હોય. જીવન પર્યંત બાલ્યાવસ્થા, પાછું ગડપણ ના વાંખે જીવન બાલ્યાવસ્થા હોય. કે બાલ્યાવસ્થા જો પછી જુવાની આવે તો જુવાની પછી ગડપણ આવવાનું, પણ બાલ્યાવસ્થા જ રહેતો. ને છેવટે આત્મતત્વ. તો પછી શું રહ્યું? અહીં બેઠા બેઠા મોક્ષ છે. આત્મતત્વનું ચિંતન. 41મો બોલ. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. આવું હોય તો માર મોક્ષ હોય તો બહુ બનવાનું નથી, એટલે મોક્ષને ઈચ્છું છું. આમાંનું એકાદ મળે બીજું ના હોય, બે મળે તો ત્રીજું ના હોય. આ બધા સાધનો એકી સાથે અનુકૂળ હોય એવું બને નહીં. પણ મોક્ષે જવાના સાધનો એકી સાથે મળે એવું બને. આ સંસારમાં આ બધા સાધનો એકી સાથે મળે એવું બને નહીં, પણ મોક્ષે જવાના સાધનો એકી સાથે મળે એવું બને. કે બધું ભાવ પોતિન્દ્રિયો પૂરી, કંઈક સમજણ, સારા કુર્મ જન્મ, માર્ગ દેખાડનાર પુરુષ, એ બધું મળી શકે. પેલું નહીં મળે પણ આ તો મળે. પરંતુ જે કહ્યું કે આવું હોય તો મોક્ષ નથી જોઈતો, પણ એ મળવાનું જ નહીં, પણ આ તો મળે જ. મોક્ષે જવાનું સાધન મળે, બધા અનુકૂળ સાધન. એમ કોઈ કાળે થવાનું નથી, એટલે
કુળદીપક પુત્રો, બાલ્યાવસ્થા, આત્મચિંતન, નિરોગી શરીર, બધું જગત સત્શીલ સેવે, નિયમિત આયુષ્ય, એ તો બનવાનું. માટે હું મોક્ષને ઈચ્છું છું. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. સૃષ્ટિ સર્વ અપેક્ષા અમર થાય ના થાય, એ સૃષ્ટિનો અર્થ શું છે? સર્જ્યું, વિનાશ થવાનો, પલટો થવાનો, એવું કાયમ રહે જ નહીં. જગતના સર્વ પદાર્થો વિનાશશીલ છે, પર્યાયશીલ છે. સર્વ અપેક્ષાએ અમર થશે. તેતાળીસમો, કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. મને આપી દે, બધા સુખી થયું કરી દુઃખ સીધા મને આપી દે. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. મારા હાથમાં હોત તો બધું એવું ગોઠવી દત, બધા સુખી થાય. પણ વો દિન કહા કે મિયા કે પામે જૂતી, એવો દાડો ક્યાં તમારા હાથમાં હોપે. કોઈના હાથમાં નથી. એટલે કૃપાવદેની ઈચ્છા શું છે કે બધું જગત સુખી હો, પણ મારા હાથમાં નથી એટલે શું કરું? કહ્યું ને, એટલે જ અહીંથી ચાલ્યા જાઓ. અહીંથી મારે તો સુખી કરવા છે, પણ અહીંની રીતે સુખી થાય એવું નથી, એટલે બીજો રસ્તો બતાવ્યો સુખી થવાનો. એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ બધું જગત સુખી થાવ. એક સમયના અનવકાશે ચુમ્માળીસમો, શુકલ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. નિર્જન અવસ્થા એટલે એકાંત, એકલા. શુક્લ એટલે શુદ્ધ, કે પાપ કે એવું બધું કશું જ નહીં. સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી તે પણ ઉત્તમ છે. સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ક્યાં? સૃષ્ટિ લીલામાં. મકાનો બાંધ્યો હોય ત્યાં નહીં, કુદરતી હોય, પહાડ હોય, જંગલ હોય, કુદરતી વન હોય, નદીનો કિનારો હોય, પર્વતની ટોચ હોય, ગુફા હોય, બધી સૃષ્ટિ લીલા કહેવાય. આ બધી બનાવટ. આ બનાવટીમાં તમે ગમે એટલું કરો પણ ચિત્ત સ્થિર ના થતો. ચિત્ત સ્થિર થાય સૃષ્ટિ લીલામાં. તો એની મારે કુદરતી પણ મન વાતો હોય ને અહીંયા આગળ પંખો ચલાવવો પડે, પણ વીજળી બંધ થઈ જતો અધૂરું. સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી, શાંત ભાવ, ક્રોધ માન માયા લોભ વિશે કશું નહીં. શાંત તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. કૃપાદેવ આવા સૃષ્ટિ લીલા ચાલ્યા જતા. કઈ વન, પર્વત, ચરા, ખેતરો, એકાંત સ્થળો, ક્યાં
ખંભાતનો દરિયા કિનારો, ક્યાં ધરમપુરના જંગલો, ક્યાં ઉત્તરસંડાનો વન ક્ષેત્ર, ક્યાં ઈડરના પહાડ ઉપર એકાંતમાં. ત્યાં થાય એવું એ વસ્તીમાં ના થાય, મુંબઈમાં રહીને ના થાય, અરે ઘરમાં રહીને ના થાય ને બેઠા હોય બણ વાંચીને તોય ડોર બેન ને ફોન બેલ ખકડે, તમને ભક્તિ ના કરવા દે. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. પેલો એક વખત આવ્યું તો ફરી આવ્યું. એકાંતિક કથન આમાં જ જ્ઞાની ન કહેવાય. જ્ઞાની તો એની વાણી શાદવાદ હોય અને એકાંતવાદ હોય. ગઈકાલે કે પરમદા કંઈક આવ્યું હતું, 700 બોલમાં આવ્યું. 700 બોલમાં. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. એકાંત એટલે એક પક્ષે પકડીને વાત કરે. આ જગતમાં ઝઘડા શેના છે? એક પક્ષે પકડીને વાત કરે એટલે પેલા મેળ ના ખાય, તો એનું જોડે પેલું એનું જોડે. એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની. એકાંતવાદ. હે વાદીઓ, મને તમારે માટે દર્શાવે છે, કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ જ એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાન વડે કહો છો. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. આમાં જ નહીં. એ જ તેની સત્કવિની પેટે ચમત્કૃતિ છે. મારો મહાવીર એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. કારણ કે એકાંતિક કથન એટલે બીજા નયો દુભાયા, પોતાનો કદાગ્રહ કર્યો અને બીજું સાચું હોય છતાં તેનો ઇનકાર કર્યો.